અહીંયા જો ત્રણેય છોકરા ફોન જોવે છે. સવારમાં ઉઠી નાસ્તા કરીને જો ફોન જોવા બેસી ગયા છે. નાવા ધોવા નથી તમારે બેયને? નથી નાવાનું? અને અહીંયા જો વિવું તે ફોન જોવે છે. જો જલસા છે બાકી છોકરાઓને તો. હરખી ઊંઘ આવી ગઈ હતી ને બે છોકરાઓને? વિવું તને? વિવુને તો સરસ જ આવી જાય ને, કેમ કે આજે મામા નહોતા એટલે વિવો અહીંયા સુઈ ગયા મામા મામીના બેડ ઉપર. તો આજે જો કિશન કુમાર ને અને પૂજાને જમવાનું છે. તો જો રસોઈની તૈયારી હાલે છે. સમોસા આવી ગયા છે, રસ લેવા ગયા છે, શાક બનાવે છે, પૂરીનો લટ બંધાય છે અને વિવો અહીંયા નિરીક્ષણ કરે છે કેવું બને છે. અને અમારા જો થેલા પેક થઈ ગયા છે એટલે અહીંયા જો આપણે બેગ પેક કરીને મૂકી છે, પણ અત્યારે જે ધોવામાં નહીં ખાઈએ હજી બાકી છે, કારણ કે આજે આપણે ફાઇનલી જવાનું છે. ટિંકલ જો અહીંયા તૈયાર થાય છે. તો આપણે જો રેડી થઈ ગયા છે અને કાલે મેં એક લિપ મિસ્ટ અને લિપ ટિન્ટ લીધી હતી. તો જો લિપ મિસ્ટ છે ને આ કલરની લીધી હતી, તો મને તો આ કલર સારો લાગે છે એટલે જો ગમતી હતી ને એટલે બે વસ્તુ લઈ લીધી હતી. અને જો મસ્ત આપણે આજે રેડી થઈ ગયા છે. જો ભાઈ કાલે હતો ઘરમાં હાંડવો અને આજે જો ઘરમાં હાંડવો છે. ગરમા ગરમ હાંડવો તૈયાર થાય છે. કેમ આજે પાછો પ્રોગ્રામ છે હાંડવાનો? કાલનું પડ્યું હતું ને આપણું એટલે આપણે થઈ જાય બે જણાને. ઓકે, એટલે કે 10 પાર પાડી દઈ. જો ભાઈ આને ખીરું કહેવાય? શું કહેવાય? હા, ખીરું. ઓકે, ખીરું પડ્યું હતું એટલે બીજી વાર જીકી દીધો છે. હા, ગરમા ગરમ. તો જો બચ્ચા પાર્ટી જમવા બેસી ગઈ છે. શાક છે, રસ છે, ચાઇનીઝ સમોસા છે, સાદા સમોસા છે, જો પાપડ ને બધું જમવા બેસી ગયા છે. જો ટિંકલ એ બેસી ગઈ છે. બચ્ચા પાર્ટીમાં માસી બે માસી આવે છે, પાયલ માસી ને ટ્વિંકલ માસી. અને જો બેન પૂરી વળે છે અને ભાભી જો અમને એવું લાગે છે અમે બે મોટા છે ને થોડાક, તો એનો કઈક ગુનો લાગે છે એવું લાગે છે. કાઈ ગુનો નથી. અને રિંકુબેન ને આ ગ્રીન ટી શર્ટ બહુ મસ્ત લાગે છે. અને જો બધાય જમવા અમે એટલા બેસી ગયા છે. તો મેં જો એક કામ કર્યું છે, સલાડ કાપવાનું. અને આમાંથી કોઈને સલાડ નથી ખાવું ને એટલે જો હજી નથી કર્યું. બાકી છે ને ઓલું થઈ જાય. જો દાડમ, ટમેટા, કોબી બધું સુધારીને રાખ્યું છે. જો ભાઈ આજે ઘરમાં બન્યો છે ખજૂર પાક. એકવાર તો અમારા સીઝનમાં બની ગયો અને ખવાય હોતી ગયો ને બીજી વાર બની ગયો. જો પાછી આખી થાળી બનાવી છે મમ્મીએ. તો આજે આખો દિવસ છે ને બહાર જતા બપોરથી અને વાગ્યા છે 6:15. હાવ થાકી ગયા છે. જો અત્યારે ઘરે આવ્યા છીએ અને રાતે છે ને મેરેજમાં જવાનું છે મારી મમ્મીની લોકોને. આખા ઘરને જમવા જવાનું છે. તો હવે તૈયાર થવું પડશે કે તું આવ્યું, કારણ કે આજ રાતની મેં બસ કરાવી. ત્યાં બપોરે હું કરાવવાની હતી પણ પછી મને હથવારો મળી ગયો, કારણ કે મારા કાકાનો છોકરો છે ને અમદાવાદથી જ આવ્યો છે ને આજ રાતે જ બેસવાનો છે. તો મેં કીધું એની હાર જ જવાઈ જાય એટલે આપણે આજ રાતની બસ કરાવી છે એટલે હમણાં જ આપણે જવાનું છે. તો જો થોડા ઘણા તૈયાર થઈ જાય અને પછી લગ્નમાં જવા માટે નીકળી જાય. તો જો ધવલ ટિંકલ ની કંકોત્રી આવી ગઈ છે અને અમારા અર્થુભાઈ ની જો જનોય હોતન હારે છે. તો કંકોત્રી આજે જ આવી છે અને મારો ભાઈ અહીંયા નથી, બાકી કંકોત્રી લેખન ને બધા ફંક્શન કરવાતા ને તો આ બધા કહે છે કે પાછી તું આવતી રહેજે. મેં તો હવે હું નહીં આવું, કારણ કે હું ઘણા દિવસ ઓલરેડી રોકાઈ ગઈ છું ને હવે મારે કામ છે. કારણ કે મેં નીરવને કેટલા 2-3 દિવસ પહેલા કીધું હતું હું આજે આવું છું. મેં તો હવે આજે તો ફાઇનલી મારે ટિકિટે કરાવી નાખી છે અને ન્યાય મારે અમદાવાદે થોડું ઘણું કામ છે. અને ઓલરેડી 9-10 દિવસ થઈ ગયા આવીને એને. હજી એવું જ લાગે કાલે જ આવીશું, પણ 9-10 દિવસ જેટલું તો થઈ ગયું. અને જો લગ્નમાં જવું છે ને એટલે હું એવા કોઈ કપડા નથી લેવી. એટલે ભાભીની જો કુર્તી માંગુ છું. હું ના પાડું છું લગ્નમાં નથી આવું, પણ આ લોકો પરાણે લઈ જાય. હું કહું છું હું ખીચડી કરીને ખાઈ લઈ મારી પરાણે જો મને લઈ જાય છે. એટલે જો આપણે ભાભીની આ કુર્તી લઈ લેવું, કારણ કે મારે અહીંયા ક્યાંય બહાર નથી જવાનું એટલે ટ્રેડિશનલ કપડાં હું કાંઈ નથી લેવી. એટલે એ લોકોના પહેરી લઈને બધા ગોતે છે. જો ટ્વિંકલ ને બધા તૈયાર થઈ થઈને હવે નીકળશું. મમ્મી ને પપ્પા તો ઓલરેડી વયા ગયા છે લગ્નમાં અને અમે જ બાકી છે. તો હાલો હવે આપણે જઈએ. તો જો અમે મેરેજમાં આવ્યા છીએ અત્યારે. જો વર અને વધુની એન્ટ્રી થાય છે અત્યારે. તો જો સૌથી પહેલા સૂપ લીધું છે અને અમારા ફ્લેટ વાળા બધા જો એની જોડે સૂપ લઈ લીધું છે. તો જો ડીશ અમે લઈ લીધી છે અને અમે બધા જો નાની સંગ અહીંયા બેઠી છે અને મારી મમ્મીની છેક જો ઓલી સાઈડ બેઠા છે. તો જો મારી સુટકેસ દડા જેવી ભરાઈ ગઈ છે અને આ એક થેલી થઈ છે. જો કે આ સુટકેસમાં હું આવી ને ત્યારે અહીંયા જે મારા ભાભીને ને મમ્મીને ને મારા બેનને બધાને સાડી પહેરવાનું હોય ને એ લાવી હતી, તો એ નીકળી ગઈ એટલે મેં નવી લીધી ને આની અંદર ભરાઈ ગઈ છે બધી. જો ટ્વિંકલ બેને જો મમ્મી બેઠા છે અને અર્થુ જો બેઠો છે. અર્થુ કાલથી સ્કૂલે જવાનું છે ને? મજા આવે સ્કૂલે તને? અર્થુ ના આંખમાં જો કેટલી ઊંઘ ભરાણી છે. હુઈ નથી જવું તારે હવે? વિવાનભાઈ વગર ગમે તો છે ને કે નથી ગમતું? હા મમ્મી ફઈબા કેટલા મને એટલે ગૌઠી કરી નાખી, ડાયરેક્ટ બા બનાવી દીધી.
જે ફૈબાસ પેલા અમે પેલા ફૈબાસ કહેતા. ફઈબા કેતા અર્થુ મને અત્યાર સુધી ફિયા કેતો તે હવે હું કેસ અર્થુ તું ફઈ કેસો કે ફિયા કેસો મને યાદ નથી. ફિયા ના નથી અર્થુ જો તો કેટલી ઊંઘ આવે છે અર્થુ થાકી ગયો ને અર્થુ હે ઘડિયા પાટી કરીને થાકી ગયો. હા તો યાદ તો એટલું રમવાય નથી ગયો ને ત્યાં તો અર્થુના 10 ફ્રેન્ડ તો બોલાઈ ગયા કે હાલ અર્થુ રમવા હાલ અર્થુ રમવા. આચું કેમ કરે છે આચું? જો કે હાલો તો એ આવજો અર્થુ આવું અમદાવાદ આવજો કે અમાર જનોઈમાન લગનમાં વેલા વેલા વી આવજો કે હે ફૈબાને આમંત્રણ દઈ દે ફઈને. ઈ તો બરાબર એ પાયલ હા. ઈ ફૈબા નહીં કહેવાનું હવે વટાના છોકરા ફિયા કે ખાલી હા ફિયા. હારું આવજો હાલો અર્થુ હજી તો વાર છે એમ તો 15-20 મિનિટની વાર છે. હમણાં એને ઘડીક તમે બોલશો ને તો એને આંગળે આવી જાય. હા એ રોવા માંડે અર્થુ અમારે છે ને બહુ શું કહેવાય મારી જેવો છે માયાળું છે. માયાળું બહુ છે ન્યાય ફોન આવે કાર તું અરે તું આવવા નથી ને તે 2-3 દિવસ રોજ એમ કે ક્યારે પાયલ ફઈ આવે ક્યારે પાયલ ફી આવવાની. અને અર્થુને જો ખબર પડી હોય ને પાયલ ફી આવવાની છે તો એ દિવસના 10 વાર ફોન કરે કેટલા વાગે આવશો ઉઠશું તે આવી જાઓ સ્કૂલેથી આવીશ તે આવી જાઓ પછી એની મમ્મી કે અને અગાઉ કહેવાનું જ નહીં ન કરી ફોન હુવે એને ખાઈ તમારે વાટ જોઈને ના એટલે એને આમ કહી જ નહીં ગમે એ હોય ને તો કા ટિંકલ હમણાં ટિંકલ વહી જવાની છે વતન એટલે મારી મમ્મી અને ભાભી રોયા રાખે મને બહુ રોણું આવે છે. જો ટિંકલ ને નથી આવતું પણ બીજા બધાને આવે છે એમ થાય ને હવે તઈ એમ થાય કે મારે પાયલ રિંકુ હારે ગયા યા. રિંકુ જાય ને. તો જો આજ ભાભીનો બર્થડે હતો ને એમના દેરાની જો પૂજા છે ને મસ્ત જો આ એક ચેન પેન્ડલ ચેન અને જો વોચ ભાભી માટે ગિફ્ટ માં લાવ્યા છે કા ભાભી હા મારા માટે વોચ અને જો બે વસ્તુ આ કેટલું મસ્ત છે. તો જો અર્થુએ હાથે કપડા પહેરી લીધા ની કે છેલ્લો મને વ્લોગ માં લઈ લે કારથું પછી હવે હાલો હવે લગનમાં મળવી તો વળકન ટિંકલ ફિયાનન મારી જનોઈમાં. હા તારા લગન નથી કરી લેવા હારવાર કરી લેને વહુ આવી જાય તાર મમ્મી ને બહુ બાકી છે. હા તો અર્થુએ હવે બધા અમારા લગનમાં મળજો અને ચાર જે બ્લોગ જોતા હોય ઈ બધાને અને આમંત્રણ આપી દીધું છે. આપી દે બહુ થાય હો માણસો અર્થું હાલે હાલે તાર પપ્પા પીછું છે ને હા અર્થુ બધાને સબસ્ક્રાઇબ કરવાનું લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું કહી દે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એન્ડ કોમેન્ટ કરો અને કે ભણવામાં ધ્યાન રાખો મારા જેવડા છોકરાઓ હા અને હું નહીં રાખું પણ તમે રાખો અને અર્થુભાઈ કાલ હું પરાક્રમ કર્યા છે બધાને બતાવો તો આમ જો કાલ પડીને આવ્યો વખાણ કરતા હતા ને અર્થુ ક્યાંય બાંધે ને આમ જો અડમાં જો પડ્યો તો બાંધીને આવ્યો તો અર્થુ તો એમને પડી ગયો તો કાંઈ વાંધો નહીં હારું હાલો બાય બાય અર્થુ બાય બાય. જય શ્રી કૃષ્ણ સીતારામ જય શ્રી કૃષ્ણ સીતારામ. રામ રામ. રામ રામ હરે હરે. હાલો આવજો બધાય હાલો આવજો પાયલ. હાલો 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 હવે ટાઈમ થઈ ગયો છે મારે મોડું થાય છે હાલો ગીતાબેન ને સીતારામ કે છે. હા હાલો હાલો અને મારી તરફથી નીરવવાને સીતારામ. હા હાલો આવજો હાલો બાય 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 બાય. સીતારામ હો પાયલ. હા સીતારામ સીતારામ હા હા જો ભાઈ અત્યારે બધાય ભાઈબાંધ દોસ્તારો જો સદગુરુએ ભેગા થયા છે કેમ છે સની યસ રેડી રેડી સેના માટે રેડી ભાઈ બધા માટે જો ભાઈ બધા બેઠા છે કેમ છે બાદશાહ એક નંબર આનું નામ હવે બાદશાહ નથી હા આનું નવું નામ રહેમાન ડકેત છે રહેમાન ડકેત ક્યાં બોલે ભીડો પતલો હતો તારું નામ મારું લાગે રહેમાન ડકેત આનું નામ કર દો રહેમાન ડકેત The next day. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો જો આપણે સામાન લઈને આપણે અહીંયા પહોંચી ગયા છીએ આજે મારા ભાઈ હારે હતો મારા કાકાનો છોકરો તો એ મૂકી ગયો છે ઘર સુધી એટલે મેં નીરવને ફોન કરીને કહી દીધું હતું હવે છે ને બાય બાય લ્યો